અને હવે સમાચાર જોઈશું વિગતવાર. શરૂઆત કરીશું મહાસન્માન પુરસ્કારથી. અરવલ્લીના મોડાસામાં ટીવી 13 ગુજરાતીનો મહાસન્માન પુરસ્કાર યોજાયો, જેમાં જિલ્લાના ખેડૂતો, શ્રેષ્ઠીઓ અને ઉદ્યોગપતિઓનું મહાસન્માન કાર્યક્રમમાં મહાસન્માન કરવામાં આવ્યું. મહાનુભાવનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. નેશનલ હોટલ ખાતે મહાસન્માન પુરસ્કાર કાર્યક્રમનું કરાયું આયોજન. સમાજના શ્રેષ્ઠીઓ મુખ્ય અતિથિ તરીકે રહ્યા ઉપસ્થિત. અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર પણ હાજર છે, ત્યારે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરની ઉપસ્થિતિ નોંધાઈ છે. મહાસન્માન પુરસ્કારમાં ધવલસિંહ ઝાલા હાજર રહ્યા છે, ત્યારે ટીવી 13ના ડિરેક્ટર મુન્નાભાઈ ગઢવીની હાજરી છે અને ટીવી 13ના CEO અને એડિટર દીપકભાઈ રાજાણી પણ ઉપસ્થિત છે. અને તેમના બાદ ચમાર નથુભાઈ આમને પણ હું વિનંતી કરીશ કે તેઓ મંચ સુધી આવશે. નટુભાઈ તેઓ પણ અરવલ્લી જિલ્લાના છે. અને પટેલ જયંતભાઈ દેવસીભાઈ આપ પણ મંચ પર આવશો. પ્રાકૃતિક ખેતી તેઓ પણ કરી રહ્યા છે અને અરવલ્લી જિલ્લામાં જ સફળ ખેતી કરી રહ્યા છે. હજી કેટલાક એવોર્ડ્સ, કેટલાક લોકો જેઓ સરસ મજાનું કામ કરે છે. અશોકભાઈ જૈન મંદબુદ્ધિ આશ્રમના ટ્રસ્ટી છે, તેમને હું આમંત્રિત કરીશ મંચ પર. મંત્રીશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમના હાથે તેઓને આપણે સન્માનીશું. જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ, માનવતાનો સાચો પર્યાય. પ્લીઝ અશોકભાઈ, આપ મંચ પર આવશો. ચાર સપ્ટેમ્બર 2017ના દિવસે એક ભાડાની જગ્યા રાખીને આ ભગીરથ કાર્યની તેઓએ શરૂઆત કરી હતી અને આજે આ આશ્રમ એક માનવતાની મિસાલ બની ચૂક્યો છે. ખૂબ સુંદર કામ કરે છે અશોકભાઈ જૈન. 227 બહેનો અને 128 ભાઈઓ આ આશ્રમમાં અત્યારે હાલ આશરો લઈ રહ્યા છે. નિઃશુલ્ક માર્ગદર્શન કેન્દ્રના હારીશ ખાનજીને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે. માનવ જીવન સાથે જોડાયેલા રોજિંદા પ્રશ્નો, સમસ્યાઓ અને જરૂરિયાતો, સેવાઓને તેઓ સુંદર રીતે છેવાડાના માણસને મદદરૂપ થવાના હેતુથી કામ કરે છે. હારીશ ખાનજી. એપીએમસી મોડાસાના ચેરમેન રાજુભાઈ પટેલ, આમંત્રિત કરીએ છીએ તેમને. માર્કેટયાર્ડ ખાતે ખેડૂતોને હરાજીમાં પોષણક્ષમ ભાવ જે મળી રહે તે માટે ખેડૂતોની હર હંમેશ ચિંતા જેમના હૃદયમાં જોવા મળે છે તેવા રાજુભાઈ પટેલ, આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધીરુભાઈ પ્રજાપતિ આર્ક હેલ્થકેર એન્ડ અભિલાષા મેડિકલ સ્ટોર્સના ઓનર છે ધીરુભાઈ. સંકલ્પ સ્કૂલ ઓફ નર્સિંગ ઉમિયા કેમ્પસ ડાભાના બે લોકો જે આની સાથે જોડાયેલા છે, નિમેશ પટેલ અને નયન પટેલ, કે જેઓ ડાયરેક્ટર અને ચેરમેન છે. આપ બંનેને હું આમંત્રિત કરું છું. ઉમિયા ઇવેન્ટ એન્ડ ડેકોરેશન બાયડ, અરવલ્લીમાં આવેલું બાયડ, ચિરાગ પટેલ એન્ડ રાજેશ પટેલ, આપ બંને આપના સન્માનને સ્વીકારવા માટે આવશો. ખૂબ સુંદર રીતે તેઓ કામ કરી રહ્યા છે. અરવલ્લીમાં અને સાબરકાંઠામાં ઇવેન્ટની ક્યારે પણ કોઈ પણ જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે ઉમિયા ઇવેન્ટ એન્ડ ડેકોરેશન ખૂબ સુંદર કામ કરે છે.
ચેરમેન બાંધકામ સમિતિ મોડાસા નગરપાલિકા પ્રિયંક પટેલ. પ્રિયંકભાઈ, આપને પણ હું વિનંતી કરીશ, મંચ પર આવશો. વાયસીએલ ગ્રુપ જાણીતું નામ છે. હિરેનસિંહ પરમાર જે વાયસીએલ ગ્રુપ ચલાવી રહ્યા છે, આપને હું વિનંતી કરીશ, આપ આવો. વાત્રક કેટરર્સ મોડાસા મેહુલભાઈ જોશી, આપની જ વચ્ચેના કેટલાક લોકો જે છે સુંદર કામ કરીને આજે સન્માન પ્રાપ્ત કરી રહ્યા છે, ત્યારે આપણે તેમને ખૂબ બધી તાળીઓ સાથે શુભેચ્છાઓ પાછવીએ, અભિનંદન પાછવીએ. મેહુલભાઈ જોશી શુભ પ્રસંગોમાં અરવલ્લી અને સાબરકાંઠાના લોકોને યાદ આવતું નામ બની ચૂક્યા છે, ત્યારે તેમને પણ તેમના આગામી કામ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. સહારા ટ્રાન્સપોર્ટ મોડાસાના ઇદ્રિશ ચડી, સહારા ટ્રાન્સપોર્ટ મોડાસા ખૂબ સરસ રીતે જે કામ કરી રહ્યા છે તેવા ઇદ્રિશભાઈને પણ આજે આપણે સન્માનિત કરી રહ્યા છીએ. અને ડોક્ટર સોહમ પરમાર અમદાવાદથી આવ્યા છે. શુભમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદથી ખાસ તેમને આજે આપણે અહીં આમંત્રિત કર્યા છે. પૂરા પરિવાર સાથે આજે હું તેમને આમંત્રિત કરીશ મંચ પર. ડોક્ટર સોહમ પરમાર અમદાવાદથી ખાસ જ્યારે તેઓ અહીં ઉપસ્થિત રહ્યા છે ત્યારે તેમને આપણે આવકારીએ છીએ અને તેમને પણ આ સન્માન આપીને શુભકામનાઓ પાઠવીએ છીએ. અને સહકારી આગેવાન તરીકે ખૂબ સરસ કામ કરતા પટેલ ભગાભાઈ કાળાભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પુષ્પગુચ્છ અર્પણ કરીને આજે વિશેષ તેમનું સન્માન કરતા અમે આનંદ અનુભવીએ છીએ. પટેલ ભગાભાઈ કાળાભાઈ, આપ પણ મંચ પર આવશો. આપને એ પણ જણાવીએ કે આ સુંદર કાર્યક્રમ જે છે તેમાં અમને ગુજરાત કૃષિ વિભાગ ગુજરાત અને જીઆઈડીસીનો પણ સહયોગ મળ્યો છે અને આ કાર્યક્રમને અમે સફળ બનાવી શક્યા છીએ. તમામ જે સન્માન પ્રાપ્ત મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા, આપને ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. અને હવે હું ગુજરાત રાજ્યમંત્રી સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માને વિનંતી કરીશ તેમના સંબોધન માટે. ટીવી 13 ગુજરાતીના આજના મહાસન્માન પુરસ્કારની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આ જ વિસ્તારનું ગૌરવ એવા મારા પરમ સ્નેહી મિત્ર, કેબિનેટના સાથી મંત્રી ભીખુસિંહજી, શ્રી ધવલભાઈ, અમારા ભીખાજીભાઈ, ગઢવીજી, રાજાણીજી, ટીવી 13ની ટીમ અને અહીંયા ઉપસ્થિત સૌ અરવલ્લીનું ગૌરવ. આમ તો મોદી સાહેબ એવું કહે કે મેં ભીખુસિંહજીને પૂછ્યું કે આમ રાજ્યનો આમ છેલ્લો જિલ્લો, પણ મોદી સાહેબ એવું કે બોર્ડરથી પહેલો જિલ્લો, એમ એટલે રાજ્યનો પહેલો જિલ્લો કહેવાય મારી દ્રષ્ટિએ. એટલે પ્રથમ જિલ્લાના, રાજ્યના પ્રથમ જિલ્લાના પ્રથમ નાગરિકોનું સન્માન, એટલે આનંદ એ વાતની થાય કે હમણાં ધવલ બોલ્યો કે ભાઈ છેવાડાના વ્યક્તિનું સન્માન કરવું, એક વિચારધારા અમારા ભીખુસિંહ પણ બોલ્યા એમ. હું એવું કહું કે પંડિત દીનદયાળજીની જે વિચારધારા છે કે છેક છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવું, એના ઘરે તમામ સુખ સગવડો હોય, અને એ વિચારધારાને નરેન્દ્રભાઈ સાહેબે
સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે, પણ TV13 એક સરસ પહેલ કરી છે. એ પહેલ એવી કરી કે ભાઈ મોટા મોટા મહાનગરની અંદર તો તમામ લોકો સન્માન કરે, પણ નાના તાલુકા લેવલે જઈ એક જિલ્લાના એક તાલુકામાં જઈ અને ત્યાં આગળ જઈને સન્માન કરવું અને ત્યાંની જે પ્રતિભાઓ છે. ધારો કે અહીંયા આવ્યો તો સરસ અમારા સાહેબને મળવાનું થયું કે ભાઈ 2 રૂપિયામાં કોઈને જમાડી શકાય આજના જમાનામાં? તો આ શક્ય છે. મેં પૂછ્યું કેટલા રૂપિયામાં ડીશ પડે છે, અને છેલ્લા 32 વર્ષથી 33 વર્ષથી કાર્ય કરી રહ્યા છે. તો પરિકલ્પના કરીએ કે ભાઈ આ એક સેવાકીય પ્રવૃત્તિની અંદર પણ કન્ટિન્યુઅસલી મેન્ટેન કરવી એ કેટલી ઇમ્પોર્ટન્ટ બાબત છે. તમે લોકો જેટલા પણ બધા જ મિત્રોને જે સન્માન મળ્યું છે એ સન્માન માટે પણ TV13 ઘણી બધી ગઢવીજી, રાજાણીજી, અમારા સોનલબેન, આ બધાએ ટીમે ઘણું બધું રિસર્ચ કર્યું હશે કે ભાઈ કોને આપવા જેવું છે, કોને નથી આપવા જેવું, અને ત્યારબાદ તમે બધા આઈડેન્ટિફાય થયા હશો. અને એ આઈડેન્ટિફાઈ થયા બાદ જ્યારે જિલ્લાનું ગૌરવ બનો, તાલુકાનું ગૌરવ બનો, એટલે આપણા આખા રાજ્ય માટે ગૌરવની બાબત એ છે કે એક મોમેન્ટોના ઇમ્પોર્ટન્સ કરતાંય પણ બધાની હાજરીમાં સમાજની વચ્ચે આપણું સન્માન થાય. અને એમાં પૂછાય કે ભાઈ આ ઘરે મોમેન્ટો પડ્યો ત્યારે કોઈ આવીને પૂછે કે શેનો મોમેન્ટો છે, કે ભાઈ TV13 અમારું સન્માન કર્યું. મેં ઘણા બધા મિત્રોને પૂછ્યું કે શું કરો છો, તો કે ભાઈ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. પ્રાકૃતિક ખેતી વર્ષો પહેલા થતી હતી પણ ત્યારબાદ ભૂલાઈ ગઈ, અને અત્યારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, માનનીય મોદી સાહેબ, અમિતભાઈ સાહેબ કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ એક પહેલ ઉપાડી છે. એટલે જે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, જેટલા પણ ફર્ટિલાઇઝર નાખતા હતા ફર્ટિલાઇઝર વગરની ખેતી, અને સારા ભાવ મળે છે. તો આ મુહિમને જો એક મીડિયાના માધ્યમથી ઉપાડવામાં આવે તો મને લાગે છે કે કદાચ આખા રાજ્યમાં એક ખૂબ મોટું પરિવર્તન એ આગામી દિવસોમાં આવશે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સમજાવવા માટે પ્રાકૃતિક ખેતી છે શું, એક સરસ અભિગમ આપે આ પડકારને ઝીલ્યો છે. એ રાજ્યની જનતા માટે પણ સારી બાબત છે, દેશની જનતા માટે પણ સારી બાબત છે. અને નાના ગામડાની અંદર, જિલ્લામાં, તાલુકામાં કોઈ વ્યક્તિ સારી પ્રોડક્ટ બનાવે છે, સારું કામગીરી કરે છે, તો એને ઉજાગર કઈ રીતે કરવું? આપણને બધાને એવું લાગે છે કે આપણે કોઈ કાર્યક્રમ મોડાસામાં જોઈ રહ્યા છીએ, પણ જ્યારે આ કાર્યક્રમ રિલીઝ થશે ત્યારે આખા દેશ લેવલે કે આખા રાજ્ય લેવલે જ્યાં આપણી TV13 ની જ્યાં રીચ હશે એ બધા જ લેવલે આ કાર્યક્રમ જોવાશે ને ત્યારે ખ્યાલ આવશે કે TV13 આ પ્રકારની પહેલ કરી છે. મોટા શહેરોની જગ્યાએ નાના ગામડાની અંદર અથવા નાના તાલુકા સેન્ટરે એ લોકોનું સન્માન કરી એક સરસ અભિગમ અપનાવ્યો છે. TV13 ની ટીમને અભિનંદન આપું છું ને ઉત્તરોત્તર TV13 પ્રગતિ કરે, મારા મોડાસાના વાસીઓ, અરવલ્લી જિલ્લાના લોકો પ્રગતિ કરે એવી શુભકામના પાઠવું છું. જય હિન્દ. થેન્ક યુ સો મચ સર. અને ભીખુસિંહ પરમાર પણ આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત છે ત્યારે તેમને સાંભળવાની તક પણ કેમ છોડાય. ભીખુસિંહભાઈ. TV13 તરફથી મહાસન્માન પુરસ્કાર કાર્યક્રમનું મોડાસામાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં ભીખુસિંહ પરમાર અત્યારે સંબોધન કરી રહ્યા છે. જગદીશ વિશ્વકર્મા દ્વારા પણ TV13ની પહેલને આવકારવામાં આવી છે અને તેમના દ્વારા સરાહના કરવામાં આવી છે કે TV13 દ્વારા ગ્રામ્ય લેવલ પર આ પ્રકારના સન્માનનું આયોજન કરીને ખાસ આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીને પણ મુખ્ય મુદ્દો બનાવીને તેની પહેલને આગળ ધપાવવા માટે જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તે આગામી દિવસોમાં ખૂબ મોટું પરિબળ સાબિત થશે એવું જગદીશ વિશ્વકર્મા દ્વારા આ કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે જણાવવામાં આવ્યું છે. જિલ્લાના ખેડૂતો, શ્રેષ્ઠીઓ અને ઉદ્યોગપતિઓનું મહાસન્માન કરવામાં આવી રહ્યું છે. મહાસન્માન પુરસ્કાર TV13 દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રેષ્ઠીઓ, ખેડૂત અગ્રણીઓ છે, ત્યારે ઉદ્યોગપતિઓ છે, તેમનું નેશનલ હોટલ ખાતે મહાસન્માન પુરસ્કાર કાર્યક્રમમાં તેમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે TV13ના CEO દીપક રાજાણી અને મુન્નાભાઈ ગઢવી પણ હાજર છે ત્યાં, અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર પણ હાજર છે. તેમના દ્વારા પણ ત્યાં ઉપસ્થિત સૌ કોઈને સંબોધન કરવામાં આવ્યું હતું. જગદીશ વિશ્વકર્મા દ્વારા પણ સંબોધન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની સરાહના કરવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પણ તેમણે જે કાર્ય પદ્ધતિ તેની પણ સરાહના કરી છે. સાથે સાથે TV13ના વખાણ પણ કર્યા હતા.